વિદેશથી પામ તેલ લાવે છે, જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો. આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ. એ ભાવમાં કડદો કરે છે, એ આયાત નિકાસમાં કડદો કરે છે, એ સબસિડીમાં કડદો કરે છે, અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે. સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી. ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે. ભાજપના કડદા સામે આપણે લડવાનું છે. ખેડૂતને ભાવ નથી, સહાય નથી, આવક વધતી નથી, ખર્ચા વધતા જાય છે, તો બીજી બાજુ ગામડાનું જે બીજું પૈડું છે, માલધારીને શહેરમાં ઘૂસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી. અહીંયા કોઈને વાડા આપતા નથી. જૂના વાડા છે ખાતે કરતા નથી. આજે માલધારી દરેક જ્ઞાતિનો છે. ખેતીમાં પૂરું થતું નથી, એટલે પશુપાલન કરવું પડે છે. દરેક નાનો ખેડૂત થોડી ખેતી કરે છે, 2-4 ઢોર રાખે છે અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના સંતાનોને ભણાવે છે. ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે, કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે.